કાંતાબેન શિવજીભાઈ સિયાણી એમનો આખો જે બીજો પરિવાર છે એ લંડન છે, પણ શિવજીભાઈ અને કાંતાબેન આપણી વચ્ચે છે. હું લાયન્સ ક્લબ ઓફ માધાપુરના પ્રેસિडेंट राजूभाई विनती करीश स्वागत प्रवचन करें. प्रेसिडेंट और दाता परिवार की तरफ से सबको अभिनंदन और सबका स्वागत है यहाँ पे, और बाकी दाता परिवार को बहुत बहुत शुभकामनाएं. माधापर महीना फेब्रुआरी मंथना प्रेसिडेंट लायन राजेश मोहनानी आज घना समय पछी शिवजीभाई ने फरीथी एक दान आपता जोવાનો મોકો મળ્યો. शिवजी दाता श्री शिवजीभाई कांताबेन तथा एमना आमंत्रणने मान आपीने उपस्थित सर्वे दाता परिवाરના સ્નેહીજનો तथा उपस्थित सर्वे लाभार्थी मित्रों, आज थी घना वर्ष पहला कि જ્યારે ભુજ લાયન્સ હોસ્પિટલ એબીસીડી શીખતો હતો, પાપા પગલી ભરતો હતો, ત્યારે કચ્છ કલ્ચરલ સોસાયટી બોમ્બે સ્થિત શિવજીભાઈ લક્ષ્મણભાઈ હિરાણી એ બધા મિત્રોએ સાથે મળીને આ હોસ્પિટલને એક ડાયાલિસિસ મશીન આપેલું. એ કદાચ એમ કહી શકાય કે શરૂઆતના 1 થી 10 પૈકીનો આ ડાયાલિસિસ મશીન હતું, અને ત્યારે માત્ર એની 5 લાખ રૂપિયા ડોનેશન હતું. મીન્સ એ 5 લાખ રૂપિયાનું મળતું હતું. અત્યારે એ 7.5-8 લાખ રૂપિયાનું મળતું થયું છે. એટલે એમ કહી શકાય ભાવ વધારો કેટલો થયો, પછી પાછા શિવજીભાઈ અમને મળી ગયા, કાંતાબેન અમને મળી ગયા. શિવજીભાઈ અને કાંતાબેનનો હૃદયપૂર્વક એટલા માટે આભાર માનવો છે કે કચ્છના ખૂબ જ જરૂરિયાતમંદ કિડની ડાયાલિસિસના દર્દીઓને આજે એમના તરફથી એક ડાયાલિસિસ મશીનની ભેટ મળી રહી છે. આ 7.5 લાખ રૂપિયાનું માત્ર મશીન જ નથી, પણ અસંખ્ય લોકોને સેવા આપતું આ મશીન છે. 2 ડાયાલિસિસ મશીનથી શરૂ કરેલું આ સેન્ટર આજે 39 ડાયાલિસિસ મશીન ધરાવે છે. અમે વર્ષે એવરેજ 18 થી 20 હજાર ડાયાલિસિસ કરતા હોઈએ છીએ, અને જે વ્યક્તિઓ પોતાનો ચાર્જ ભરીને ડાયાલિસિસ કરાવે છે એ માત્ર અમારી પાસે એનઆરઆઈ પેશન્ટ છે કે જે ટેમ્પરરી 15 દિવસ કે મહિના માટે કચ્છમાં પોતાના વતનમાં ફરવા આવ્યા હોય, તો સ્વાભાવિક રીતે એ પોતાની એમ કેપેસિટી હોય ને એમ કે અમારે તમારી સેવાનો લાભ લેવો નથી, અમે એનું પેમેન્ટ તમને કરી દઈશું. એ સિવાયના તમામ દર્દીઓ અહીંયા નિઃશુલ્ક સેવા પ્રાપ્ત કરી રહ્યા છે. એની અંદર તમારું આજે એક મશીન જોડાશે એટલે કે અમે 4 નવા પેશન્ટને આમાં એકોમોડેટ કરશું. કોઈ પણ વ્યક્તિને એવું લાગે કે શિવજીભાઈએ જે આજે સેવાનું કાર્ય કર્યું છે, એવું કંઈ પણ કાર્ય કરવું છે, તો માત્ર 7.5 લાખ રૂપિયા એટલે કે એમ કહેવાય કે 7,500 પાઉન્ડ અંદાજે વર્ષો સુધી આ સેવા તમારા પરિવારના નામે અહીંયા ચાલુ રહેશે. ડાયાલિસિસ મશીનનું આયુષ્ય તો પૂર્ણ થશે જ, એક સમય આવશે ત્યારે, પરંતુ અહીંયા દાતાશ્રીઓની તકતી લાગેલી છે. એ તકતીમાં એનું નામ આજીવન અંકિત રહેશે એની તમને ખાતરી આપીએ છીએ. મને એ પણ જણાવવું ગમશે, અત્યારે તમે જોઈ રહ્યા છો આંખના પાટા બાંધેલા પેશન્ટો ઉપરથી મુવમેન્ટ કરી રહ્યા છે. પરમ દિવસે ને ગઈકાલે અમે અંદાજે 100 ઓપરેશન આંખની કર્યા. મહિનામાં એવરેજ 400 થી 450 આંખના ઓપરેશન, એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર દાતા પરિવારના સહયોગથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ. કોઈ પણ વ્યક્તિને આંખનો આખો કેમ્પ કરાવવાની ઈચ્છા હોય તો એક ઓપરેશનના 4,000ના ગુણાંકમાં અંદાજે 100, 102, 5 ઓપરેશન થતા હોય છે, ઇન્ટુ 4,000 રૂપીસ એટલે કે 40 પાઉન્ડ માત્રમાં એક આંખનું ઓપરેશન દાતા પરિવારના સહયોગથી અમે લોકો. તમે ઉપર જોઈ શકો છો, પાછળ વળશો ને તો આંખના પેશન્ટો પોતાની ટ્રીટમેન્ટ કરાવવા આવે છે. અત્યારે આ હોસ્પિટલની અંદર લેબોરેટરી, જનરલ ઓપીડી, ડેન્ટલની 3 ચેર કે જેની અંદર એક ચેર એક્સક્લુઝિવલી એનઆરઆઈ પેશન્ટ માટે અમે ચલાવી રહ્યા છીએ. કે લંડનના વ્યક્તિઓ રાતની ટ્રીટમેન્ટ જે અમારી પાસે કરાવે છે એ આવવા જવાનો
ફ્લાઇટનું ભાડું ખર્ચીને ટ્રીટમેન્ટ કરાવીને જાય છે ત્યારે અમને એમ કહેતા હોય છે કે ત્યાં ખર્ચીને 10-15% અમારું કામ પતી ગયું. કારણ કે ત્યાં ડેન્ટલની ટ્રીટમેન્ટ મેં સાંભળ્યું છે એ પ્રમાણે ત્યાં બહુ જ કોસ્ટલી છે. તો આ કાર્ય પણ થાય છે. અહીંયા મોક્સર છે, એમ્બ્યુલન્સ છે, અન્ય જનરલ ઓપીડીની સેવાઓ છે. આ ખૂબ જ રાહત દરે 50 રૂપિયા અને 3 દિવસની દવા એની અંદર આવી જાય. તો તમે વિચાર કરો 15 રૂપિયા એક દિવસની, એમાં દવા પણ જોડે આપવાની. આ સેવા કાર્ય દાતાશ્રીના સહયોગથી અમે ખૂબ સારી રીતે ચલાવી રહ્યા છીએ. આપના સહકારની અપેક્ષા પણ રાખી છે. ફરીથી શિવજીભાઈ અને કાંતાબેનનો આ હોસ્પિટલની અંદર ડાયાલિસિસનો સારવાર લેતા તમામ વ્યક્તિઓ વતી ખૂબ અભિવાદન કરું છું. ભાઈ મહેતાએ જેમ કહ્યું કે કચ્છ સોશિયલ એન્ડ કલ્ચર સોસાયટી આ સંસ્થાને આજથી લગભગ 20 વર્ષ પહેલાં મશીન આપેલ. ત્યારથી અને એ નામ તમે બોર્ડમાં પહેલા જ બોર્ડમાં વાંચી શકશો. આપણે ઉભા થઈને બતાવીશું. અને ત્યારથી ભરતભાઈ મહેતા સાથે અમારો સંબંધ બંધાણો. મને એક વસ્તુ આ સંસ્થાની બહુ ગમી, ક્લીનનેસ, સ્વચ્છતા. આપણે અમુક હોસ્પિટલમાં જઈએ, ભલે ગમે એવું મેડિકલ હોય, પણ આપણે જોઈને એમ થાય કે અહીંયાથી તો હું કાંઈક વાંધો થઈ જઈશ, ઓલું મટી જશે પણ બીજું કાંઈક પકડી લેશે. પણ આ સંસ્થાને મેં અબાઉટ 3 થી 4 વખતે વિઝિટ લીધી છે. અને જ્યારથી આ બિલ્ડિંગ બન્યું છે ત્યારથી એની સ્વચ્છતા એટલી જ છે જે 20 વર્ષ પહેલા હતી. ભરતભાઈએ સોશિયલ કલ્ચર સોસાયટી વિશે તો જાણ કરી, તો થેન્ક યુ વેરી મચ ભરતભાઈ મહેતા. થેન્ક યુ. આજના આ ડાયાલિસિસ મશીનના દાતા પરિવાર શ્રી શિવજીભાઈ લાલજીભાઈ સિયાણી, શ્રીમતી કાંતાબેન શિવજીભાઈ સિયાણી, એમણે આજે મશીન માટે બહુ મોટું દાન આપ્યું છે. અને માનવ સેવાથી એમણે જે અનુદાન આપ્યું છે એ બહુ સરાહનીય છે, પ્રશંસનીય છે અને અભિનંદનને પાત્ર છે. તો આપણે દાતા પરિવારનો હું લાયન્સ ક્લબ ઓફ માધાપર મેઇન તથા LMN હોસ્પિટલ ભુજ અને અત્રે સારવાર લેતા સર્વે દર્દીઓ વતીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.